તો અત્યારે નીરવની લવ સ્ટોરીની ચર્ચા હાલે છે. તો મમ્મીને ને એને એવું હતું કે નીરવને એક બીજી છોકરી છે જે હુંય ઓળખું છું, નીરવય ઓળખે છે, મમ્મી ઓળખે છે. તો મમ્મીને એવું હતું કે નીરવને છે ને આ છોકરી યારે લગ્ન કરવા હશે. બોલો, મારી યારે નતા કરવા એવું મમ્મી લાગતું. મમ્મીને એવું લાગતું, મને નહીં એમ. તને એને ક્યાંથી પાયલ ઉપર શક નતો, બીજી એક છોકરી ઉપર શક હતો. કાવ મમ્મી હા અમે કીધું એ છોકરી હશે એમ. પછી કામ કેમ થયું, ધડાકો થયો પછી. Okay. ઠીક આ તો ઈ નહીં ના તો ટૂંકમાં બીજી ઈ છોકરી હારે અમારું શૂટિંગ ને એવું હાલતું, જેવી રીતે જાડુ હારે હાલતું. પણ મમ્મીને જાડુ પણ શંકા ન ગઈ, પણ એની ઉપર ગઈ કે ઈ છોકરી હશે એમ. ઈ હોવી જોઈએ એમ. એટલે અમારી ઈ એવું આ લોકોએ ધારી લીધું હો, મેં કાંઈ નહોતું કીધું. ઈ ધાર્યું એમ કે નીરવ એમ કીધું ને કે મારી પસંદ મારે કરવું છે. હા, જે એ વાત મેં જાડુનું ટૂંકમાં કહેવાની તૈયારી હતો ને ત્યારની વાત છે. ત્યારે મમ્મીની કોઈ છોકરી એમ છે. અમને શંકા બીજા ઉપર હતી. એટલે તો ટૂંકમાં ઈ લાવીશ મમ્મી હવે હા ઈ છોકરી. હવે કે કાંઈ એકોય અમારે હવે એકોય નથી લાગતું. મમ્મી બસ. એકમાં ધરાઈ ગયા છે. બસ હા, એ બહુ તો એક જ આવે દીકરા, બીજો દીકરો હોત તો લાવત. હા, હા એમ. તો અમારી ચર્ચા તમે જો અત્યારે એવી ચર્ચા હાલતી હતી કે નીરવને જો સપોઝ નાનો ભાઈ હોત તો અત્યારે આપણે બધી તૈયારીઓ કરતા હોત, મારી દેરાણી લાવડી, તો અમારા ઘરમાં એક છોકરી આવે અને મારા છે ને રસોડામાં એક આમ સપોર્ટર આવી જાય. પણ નીરવ નાનો ભાઈ છે ને અમે બધી આવી વાતો કરતા હોય. બોલો, નીરવને નાનો ભાઈ હોત તો, નીરવને નાની બેન હોત તો, 10 વર્ષ નાની બેન હોત તો, એવું બધું અમે વિચારતા હોય. નહીં હો, આપણામાં એટલું ગજુ નથી. એક બે બરાબર છે, એક દીકરો ને એક દીકરી. તો અત્યારે જો હું નીરવ પાસે એડિટિંગ શીખવા માટે આવી છું. નીરવ, શું લાગે છે એડિટિંગ આવડી જાહે? તમે રૂમ ની બહાર વહી જાવ એટલે હું ચાલુ કરું મારું કામ. મારે રિયલમાં આવે છે ને થોડું ઘણું એડિટિંગ શીખવું છે, લાઈક આ વોઇસ ઓવર ને એવું બધું. એટલે જો નીરવનું અત્યારે થોડુંક માથું ખાવું છું કે નીરવ મને શીખવાડે તો. અહીંયા જોઈ રહી છે તું. હા, એ તો હું તો હોય જ ને, કારણ કે મારું જ એડિટિંગ કરવાનું હોય. તો જો તમે કહો ને નીરવ હું આખો દિવસ શું કરતો હોય, તો નીરવ જો આખો દિવસ આ કામ કરતો હોય એડિટિંગનું, હું કેટલી સરસ લાગુ છું જાડી પાડી. નીરવ, તો મેં પૈસા ભરી દીધા છે એડિટિંગ શીખવાના, તો હવે ક્યારથી આપણો કોર્સ શરૂ થાય છે? આપણો કોર્સ ક્યારેય ચાલુ જ નહીં થાય. કેમ? આ નીરવ શીખવાડતો જ નથી કાંઈ મને. એવું કાંઈ નથી, શીખવાડીશ બસ, તાર શીખવું હોય તો. હા, મારે શીખવું જ છે. હા, તે વાંધો નહીં. સારું, તો હવે ક્યારથી આવું બોલો, ટાઈમ બોલી દો તમારો, એ ટાઈમે હું રોજ આવી જઈશ અહીંયા. જ્યારે ફ્રી હોય ત્યારે તું આવી જાય એની ટાઈમ. ઓકે, સારું, હાલો. અત્યારે તમારી ફીમાં હું અત્યારે રસોઈ બનાવવા માટે જાઉં છું, Done છે. બરોબર છે? મળીએ, આવજો. ઓકે, આવજો, બાય બાય, ટાટા. બાય બાય. હું હવે રસોઈ નહીં કરું, બરોબર છે? કેમ? બસ સારું. હાલે, કરી જાજે. તું લઈ જા સૂર્ય કુકર માંથી વઘાર નાખ દાળ, જા બનાવી નાખ, જા. રોટલી તો તોય મેં કરી નાખી છે, જા. હું રસોઈ નહીં કરું. આમ જો આવા રિસ્પોન્સ હોય આના, ગમે એ વાત હું એને કહું ને. મેં કીધું નીરવને એપ્રિલ ફૂલ બનાવું, પણ હું એપ્રિલ ફૂલ બની જાઉં છું અત્યારે. તો નીરવ તો બનતો નથી. લાઈમાં લઈને જવાની દાળ ફટાફટ. તો આજે જમવામાં છે ગુવારનું શાક, દાળ ભાત અને રોટલી. તો રોટલી કરી નાખી છે, શાકે બની ગયું છે, અને દાળ લેવા જો હું એન્ડ ટાઈમે ઉપર આવી છું, એટલે આપણે સૂર્ય કુકરમાં ચડી ગયું ને એટલે. તો આજે એપ્રિલ મહિનાની 1 તારીખ છે, તો મેં કીધું નીરવને હું છે ને એપ્રિલ ફૂલ બનાવું, એમ કે હું રસોઈ નહીં કરું, આમ ને તેમને. મમ્મી આ ઝઘડો થઈ ગયો છે, પણ નીરવે કઈ રિસ્પોન્સ જ ન આપ્યો, એટલે એટલે નીરવની જગ્યાએ મારું એપ્રિલ ફૂલ થઈ ગયું છે. કાંઈ ને, હાલ આપણે દાળ લઈ લઈ સૂર્ય કુકરમાંથી. એમ નહીં, ગુવારનું શાક છે, કાશ એમાં એપ્રિલ ફૂલ હોત તો કાંઈક બીજું શાક નીકળે. ગુવાર એમાં એવું છે, અમારે શાક તો નથી જ બનાવવું, પણ હમણાં શાક ઘણા બધા પડ્યા છે ને એટલે બનાવી છે. હમણાં ગેસની જે તંગી છે ને એના કારણે નીરવ આજે લખાવાનો છે, બાટલો યાદ કરી આવજો. ઓકે, સગડી આવી ગઈ ને હવે? સગડી આવી ગઈ, પણ સગડીમાં રોટલી હારી ન બને, એટલે રોટલી તો ગેસમાં જ બનાવવી પડે. ઓકે. તો અત્યાર સુધી ખાલી હું જ છે ને કેપોપ જોતી હતી. જો મારી હારવાર નીરવને મેં કોરિયન ડ્રામાય જોતો કરી દીધો છે, અને કેપોપ ગ્રુપ જોતે હોતન કરી દીધો છે. નીરવ, મારામાંથી તું બહુ આમ ઇન્સ્પિરેશન લેતો લાગશો. બધી મારી કોપી જ કરતો હોય, મને ફોલો કરતો હોય ને કરો. કોપી નહીં કરતો, પણ અમુક ગ્રુપ સારા હોય તો જોતા હોય. અને હું એ ડિફરન્સ છે કે હું બોયઝ ગ્રુપ જોઉં ને નીરવ ગર્લ્સ ગ્રુપ જોવે. જો હું કોઈ ગર્લ્સ ગ્રુપ નહીં જોતો, આ તો જાડુ ને દેખાડવા આટો મેં વિડિયો રાખ્યો છે. પણ આ ગ્રુપ એ જોરદાર છે, જો તમે કોઈ જોતો હોય ને. હા, અને આમાં છે ને આપડી છે ને એક ઇન્ડિયન હોતન છે, જો આ છે ને લારા કેવું એનું નામ છે. ઓકે, લારા બેન. બેન તો નથી, લારા છે ખાલી. તો જો મસ્ત દાળ ભાત ને બધું ખાઈ લીધું છે, અને અત્યારે છે ને નીરવે લાસ્ટ આ યુટ્યુબ ચેનલમાં છે ને એક રીલ પોસ્ટ કરી છે. રીલ નહીં, શોર્ટ્સ કહેવાય ને, યુટ્યુબમાં પોસ્ટ થાય ને શોર્ટ્સ કહેવાય. તો શોર્ટ્સ પોસ્ટ કરી છે. તો અત્યારે હું બધાની કોમેન્ટ વાંચતી હતી, તો એમાં મારા છે ને અમે 21 વર્ષના હતા ને ત્યારના ફોટા મૂકેલા છે ને અત્યારના ફોટા મૂકેલા છે. તો એક જણા એવું કીધું છે નીરવ કે નીરવ હારે પાયલની નાની બેન નહોતી ને 21 વર્ષમાં. એ નીરવ, નાની બેન નહોતી ને મારી, કારણ કે બહુ ડિફરન્ટ લાગી છે. એની નાની બેન છે જ નહીં, મોટી બેન છે.
અને બીજા એવું લખ્યું છે કે પાયલબેન તમે થાઇરોઇડના રિપોર્ટ કરાવો. તો હું ગમે ત્યારે દવાખાને જાઉં ને તો ડૉક્ટર મારી પાસે થાઇરોઇડના રિપોર્ટ તો કરાવે જ, કારણ કે મારું શરીર ફૂલેલું લાગે એટલે. પણ થાઇરોઇડના રિપોર્ટ ઓલવેઝ મારે છે નેગેટિવ જ આવે છે. એટલે આ થાઇરોઇડ બાયરોઇડ કાંઈ નથી, પણ એમનું જ શરીર વધેલું છે આપણું. તો આ માણસ હમણાં એક એવી વસ્તુ શીખો છે ને, નકરી મને માર કરે છે. નીરવ, હવે તારો વિડીયો બનાવીને વાયરલ કરી દઈશ કે આ માણસ હાથ ચાલાકી કરે છે મારી યારે. ખોટા નાખોરા ઢેડમાં, હાચા તો અમે ઢહેડ જ છો. હવે કાઈ નહીં કરે. જો હવે કેમેરો છે ને મારી ઉપર હું આક્ષેપ લગાડશો કે તું હાથ ચાલાકી કરશો, મને મારશો એમ. વાહ, આમ માણસને આમ અડા હોય. મને એને ખબર પડી ગઈ છે કે મને બહુ ગુસ્સો આવે એટલે ચાઈ થી એવું કરે છે. બોલો, હું તને ઝાડુ મારું તો તું અહીંયા ટક નહીં. તો નોટ ટકે ને કે માર થોડો કોઈ સહન કરે તું લ્યો. કેવી રીતે આક્ષેપ લગાડ કે મેં માર્યું? એમ બસ મને નહીં કરવાનું, ધક્કો નહીં મારવાનો મને. કોર્ટમાં લઈ જઈએ, હું જીતી જઈશ. તું ન જીત, હું જીતી જઈશ. તબલો જીત તું. હું તો તબલો તો ન જીતું, એને ખાલી તબલો તો ન જીતું, પણ કેસ જીતી જાઉં. તો અત્યારે જો આલ્બમ ખોલ્યો છે અને પપ્પાનો આ ફોટો છે ને, તો મમ્મી એવું કહે છે કે આ ફોટો એને મોકલો તો જોવા મેં ને. અને તમે કયો મોકલો તો? મેં મોકલો તો આવો મમ્મી મોકલી જો બેડીઝ. ના આમાં લાલ ડ્રેસમાં નાની કોપી આવે ને પાસ નાની સાઈઝ, એમાં હું દેખાય? તમે એનો નાનો ફોટો મોકલો તો? હા, એમ નહીં, આ લાલ પરી જો. તો મમ્મીએ જો આ ફોટો મોકલો તો પપ્પાને, પપ્પાએ આ ફોટો મોકલો તો મમ્મીને. એ ફેશન હતી. આ વેસ્ટ એડમ જો. એ આ મને ખબર છે. નીરવ પેલા છે ને હગાઈ થતી ને, તો ઓલો ખબર છે આપણે અહીંયા મસ્ત સ્ટુડિયો એમાં પડાવીને ફોટા છે ને બધા મોકલતા, છોકરી ને છોકરા. તને ખબર હોય ને, કારણ કે તું બહુ જૂની છો. હું બહુ જૂની નથી, મારા બેને મોકલેલા હતા એટલે મને ખબર છે. પણ આપણા વખતમાં આવું કઈ નહોતું. પેલા કેમેરા નહોતા, કઈ હતું નહીં, સ્ટુડિયોમાં જાવું જ પડતું ફોટા પડાવવા સ્પેશિયલ. આ સગાઈ ને થાય ને તો પેલા તઈ પડાવતા. કેટલો શરીફ છોકરો જો. નીરવ છે જો, આ બધા નીરવ ગલગોટિયો છે. નીરવ સેમ મારો આવો ફોટો છે લાલ ચડ્ડીમાં, સેમ એટલે સેમ. ઓકે, મેં ચડ્ડીનો રંગ નથી પૂછ્યો. નીરવ નાનો તો વ્હાઈટ બહુ લાગતો, હવે કેમ છે જેમ તો વધારે વ્હાઈટ થઈ ગયો છે એમ. તારી પાછળ ફરી આવો થઈ ગયો પાછો. આ મારી મમ્મી જો, બેડીઝ. મારી મમ્મી બેડીઝ હતી એના ટાઈમમાં. તો શિવાય જો આપણા ઘરે રમવા આવ્યો છે ને, હવે નીરવનો હેવાયો થઈ ગયો છે, કારણ કે નીરવ જો આવી રીતે પ્લેન બનાવે ને ઉલાડે ને, એટલે હાલો શિવાય આવું છે, હાલો આવું છે, એને ફોન પકડવો છે, હાલો લે પકડી લે, હાલે લઈ લે હાલો આવું છે. જો આવે અને ભમ ચકડી બનાવો ને એટલે એને મજા આવી જાય. જો તુલસીબેન આવે છે, શિવાયભાઈ આવી ગયા છે, અને જો આવી ગયા તુલસીબેન આવી ગયા, એક પછી બ્યુટી. હા જો મમ્મી ને હવે જગ્યા ખાલી થઈ ગઈ. હાલો મમ્મી તમે ઊભા થઈ જાઓ. હા, બે છે સર કરા બુકિંગ કરી લીધું કે હાલો ઊભા થાઓ, અમે આવ્યા એમ કે આપણે હા એમ નહીં નીરવે ઓલામ તેરી એટલે હા, એકને તેડે ને તો બેયને આવવું હોય એકબીજા પાસે. અને આ બેયની જગ્યા અહીંયા કાયમ છે, અમારી જગ્યા નથી. અમારો ભલે આજી ખાટ અમારી છે, પણ અહીંયા અમારી જગ્યા નથી. આમ જો એને તેડવાની. હું હાલો તેડો એમ કે છો તું? તો જો અત્યારે આપણું શૂટ ચાલતું હતું, શૂટ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે રાતે સેન્ડવિચનો પ્રોગ્રામ છે. એટલે ગમે નવી વસ્તુ કરવાની હોય તો થોડુંક આપણે વહેલું આદરી દઈએ, કારણ કે મોડું થાય ને તો પછી બહુ મોડું થઈ જાય છે. આમ આપણને એવું લાગે કે સેન્ડવિચમાં ને એમાં તો શું વાર લાગે, પણ નવી વસ્તુ કાંઈક કરવાનું હોય એટલે ચટણી કરવાનું હોય ને ઓલું એટલે બધી વાર બહુ લાગે. તો અત્યારે જો આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને, તો હવે છે ને આપણે કપડાં ચેન્જ કરી નાખી અને પછી સેન્ડવિચ બનાવવામાં છે ને આપણે લાગી વળીએ. અને જો મારો મેકઅપ કેટલો મસ્ત થયો છે. જ્યારે મારે બહાર જવાનું હોય ને ત્યારે આટલો સારો મેકઅપ ન થાય, અને ઘરે ઘરે રહેવાનું હોય તો મેકઅપ મસ્ત થાય, મારા વાળે મસ્ત રહે. અને જ્યારે બહાર જવાનું હોય ત્યારે મારા વાળે છે ને આમ કોઈ રીતે આમ કંઈક સેટ જ ન થાય. બોલો, હમણાં છે ને દાઢી બાલ કરાવવા નથી ગયો ને, તો લુક જો મારો ભૂતિયા જેવો થઈ ગયો છે. દાઢી મોટી થઈ ગઈ, વાળે મોટા થઈ ગયા છે, પણ હમણાં સાલું છે ને ટાઈમ નથી. એટલે હમણાં 1-2 દિવસમાં જ્યારે પણ ટાઈમ રહે એટલે દાઢી બાલ પહેલાં કરાવવા જવાનું છે, કારણ કે કામ એટલું ભેગું થઈ ગયું છે ને કે ફ્રી જ નથી બિલકુલ. તો કાંઈ નહીં, હાલો પતાવી દઈએ અને પછી ગમે તે ટાઈમ મળે એટલે આ સેટ કરાવી આવી. તો જો આપણે સેન્ડવિચ બનાવી છે ને, તો બ્રેડ, ચીઝ, બટર અને ધાણાઈ નહોતા આપણા ઘરમાં, તો અત્યારે જો આપણે લેવા માટે આવ્યા છીએ. એકલા માંડ લઈને આપણે ઘરે પહોંચશે એવું લાગે છે, કારણ કે ટ્રાફિક જો બહુ છે આજે. જો આજે બહુ દિવસ પછી છે ને સેન્ડવિચનો પ્રોગ્રામ છે, અને જ્યારે સેન્ડવિચનો પ્રોગ્રામ હોય ને ત્યારે કેડી એમ કે અમને બોલાવતા નથી. તો આજે જો ફાઇનલી મેળ પડી ગયો છે. જો કે બોલાવવાનો સવાલ નથી, પણ સંજોગો ભેગા ન થતા
અને જાડુ જો ક્યારની મતે છે કારણ કે રીલ પૂરી થઈ પછી હું એડિટમાં લાગ્યો અને જાડુ સેન્ડવિચમાં. અને હું એવા ટ્રાફિકમાં બધી વસ્તુ લેવા ગઈ હતી બોલ અડધી કલાક તમારે એમાં જ વહી ગઈ. એટલે મૂળ એમાં ટાઈમ બરબાદ છે. હું કેવું એમ નહીં, આ સેન્ડવિચ બનાવવા પછી કેટલા લોકોને માથેથી ગાડી ગઈ. એક કોઈ લોકો એકલી હોય ને તો મને આમ પણ થોડુંક આમ શ્વાસ અંદર થઈ જાય પણ ગાડી નીકળી જાય ગમે ત્યાંથી આમ કરી કરી ઘરે પહોંચી જાવ. શ્વાસ કોકનો અંદર થાય. ભાઈ આ સેન્ડવિચ કેટલી કિંમતી છે ને કેડી તને ખબર નથી. બહુ મીઠી લાગવાની આ સેન્ડવિચ. અડધી કલાક ટ્રાફિક માંથી આવી છે હા એટલે બહુ મીઠી લાગવાની છે. તારો વારો આવ્યો છે એટલે એમ કે હું કેવું મમ્મી. ગાડી શીખી ગયો એ આપણો ફાયદો થઈ ગયો. હા એ વસ્તુ હવે એમ ન કે લઈ આવો મેં કે ઈ ગાડી લઈને કે ઉપડો. અમુક એને ઈ ફાયદો થઈ જાય છે કે પ્રેક્ટિસ થઈ જાય ને વસ્તુ આવી જાય. મને છે ને એમને ખાલી ખાલી ગાડી હકાવવાની ને તેમાં કંટાળો આવે છે એટલે હું જ લઈને ગઈ હતી. બાકી અહીંયા નજીક જ ચાલીને જાઉં ને તોય પહોંચી જાઉં પણ આમ ફરીને ગઈ ને ફરીને ગાડી હકાવીને આવી એટલે આમ થોડી પ્રેક્ટિસ થઈ જાય ને. એમને આમ ખાલી ખાલી જઈને તો કઈ મકસદ હોય ને એટલે ઈ તો રોજ તાર સેન્ડવિચ લેતી આવવાની. રોજ થોડી સેન્ડવિચ બનાવે. મકસદ પૂરો કરી નાખો દરરોજ. હા કોકની માથે ગાડી નો ચડાવી દીધી કે મકસદ પૂરો થઈ જાય સામે વાળાનો. એમાં બધે પાછા મને ઓળખતા હોય એટલે પાછું મને ડબલ શરમ આવે. હું કેવું કેડી ખાઈ નાખ્યા. કઈ બતાવીએ આપણે. કાંઈ નહીં, જો ભાઈ મશીન લગાડી દીધું છે અને સેન્ડવિચ ગરમ કરવાનું ચાલુ કરી દઈએ. આપણને આ એક વસ્તુ આવડે છે, બીજી તો કાંઈ કુકિંગમાં આવડે નહીં એટલે મદદ જેવી તેવી કરાવી દઈએ. અને આજે જો ઓલું ચીઝ નથી લાવ્યા. આ કયું ચીઝ કહેવાય? સ્લાઇસ. સ્લાઈસ ચીઝની સ્લાઈસ લાવ્યા છે. ઓકે સ્લાઇસ લાવ્યા છે ચીઝની. અને જો ચટણી બટની બધું છે. હવે ખાઈ નાખીએ. ફૂલ ભૂખ લાગી, મને લાગી છે અને કેડી નહીં લાગી. તમને કેવી ભૂખ છે? અમને લાગી છે ને એમાં છે ને કોથમીર નહોતી તો આ બાજુ લારી તો ઊભી રહે છે પણ એમાં છે ને ઈ કે કોથમીર પતી ગઈ. હું ગઈ ત્યાં જ એક બેને માગી લીધી તો રોડ ક્રોસ કરી અને કોથમીર સામે લેવાની હતી. એટલી ટ્રાફિક ને કે હાલીને હું માંડ માંડ ક્રોસ કરી હતી. બોલો તેમાં ગાડી કઈ પછી રીતે ગાડી માથે લઈને ગઈ. નહીં ગાડી મેં અહીંયા મૂકી દીધી. ગાડી મેં આ સાઈડ મૂકી દીધી રોડ ક્રોસ કરી અને કોથમીર લઈને બસ પાછી બેન પછી લઈને એવું નહીં ને ઘરેથી ગાડી લઈને ગઈ પછી બધી હાલીને ગઈ છે. ના એવું નથી. કઈ બહાર મૂકી નહોતી દીધી ને ગાડી. ના એવું તો હાવ નતું કર્યું. જો બધાય છે ને જમવા માટે બેસી ગયા છે અને સેન્ડવિચ એક નંબર બની છે. કેડી જેન્યુઅન રિવ્યુ આપ કેવી છે? જેન્યુઅલ રિવ્યુ બહુ એટલે બહુ મસ્ત. એવું નથી ને કે બીજી વાર બોલાવે એવો રિવ્યુ આપશો. ના ના ખરેખર ચટણી મસ્ત છે. ગ્રીન ચટણી બનાવી ભાભી ઈ અને Okay. સેન્ડવિચ એ મસ્ત એક નંબર. નાઈસ મસ્કા. રાઈસ મસ્કા નહીં હજી તો હું કે છે ખબર છે ઈ કે ઓલી તમારે ઢોસાની ચટણી ખાવા આવવાની છે ને ઇડલીની ચટણી ખાવા આવવાની છે એમ એટલે એમ કરી કરીને કહી દેશે કે બનાવો ને ત્યારે મને ફોન કરી દેજો. એડવાન્સ બુકિંગ કરાવવું પડે ને. મમ્મી કેવી છે? એક નંબર. તો મારા લગ્ન થયા ને ત્યારનું મશીન લાવીને ત્યારનો કાનાભાઈ કહે છે કે મારે સેન્ડવિચ ખાવા આવું છે સેન્ડવિચ ખાવા આવું છે તો એક કોઈ વાર મોકો નહોતો મળતો. આજે મોકો મળી ગયો એટલે કાનાભાઈ જો ચાખે છે. આની પેલા એકવાર આવ્યા હતા પણ ત્યારે સેન્ડવિચ એને ખાલી ચાખી હતી, જમવા નહોતા બેઠા. હે ને કાનાભાઈ? જમવા નહોતો બેટા. આ વખતે પ્રોપર જમવા બેઠો. કારણ કે ચાકવામાં કેડી 2-3 સેન્ડવિચ ખાઈ જતો હોય. અત્યારે 10-15 ખાવ તો કઈક ટેસ્ટ આવે, કઈક રિવ્યુ આપું, કઈક મજા આવે એમ. ડાયટિંગ ઉપર સંતો તો ડાયટિંગ ના ભાભી એટલા પ્રેમથી જમાડે મેં તો ખાઈ નાખ્યા. તો કાનો પટલો બહુ થઈ ગયો છે. પતલો થઈ ગયો ને ઘણો.